દક્ષિણ ગુજરાત બાદ હવે જાણે ઉત્તર ગુજરાતનો વારો મેઘરાજાએ પાડ્યો હોય તેવી સ્થિતિ અત્યારે ભાભર, વાવ અને બનાસકાંઠાનો જે સ્ટેટ હાઈવે છે તેના પર જોવા મળે છે, કારણ કે આખો જ સ્ટેટ હાઈવે એ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। શણવાર ડિસ્ટ્રીબ્યુટર જે કેનાલ છે તેના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। હાઈવે પર ઢીચણ સમા પાણી ભરાતાની સાથે જ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। સુરક્ષાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે। પોલીસે બેરિકેડિંગ ત્યાં કરી દીધું છે, પોલીસના જવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે, બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। 8 ઇંચ વરસાદ બાદ મેઘરાજાનો આ બીજો રાઉન્ડ પણ ત્યાં શરૂ થઈ ચૂક્યો છે અને જેને લઈ અનેક વિસ્તારો એ ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યા છે। સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ઢીચણ સમા પાણી સ્ટેટ હાઈવે પર ભરાયેલા જોવા મળે છે અને જેને કારણે ત્યાંથી અવરજવર એ રોકી દેવાય છે। વાહનોના પૈડા એ રસ્તા પર થંભાવી દેવામાં આવ્યા છે। પોલીસનો સ્ટાફ પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અંજામ ન મળે તેની પૂરેપૂરી તકેદારી ત્યાં રાખવામાં આવી રહી છે। વાવ થરાદ જિલ્લામાં ગત મોડી રાતથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે। જે પ્રકારે ભાભરમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ પણ અત્યારે પણ આ વરસાદ છે તે અવિરત ચાલી રહ્યો છે અને તે વચ્ચે જે સણવા ડિસ્ટ્રિક્ટ જે માઇનોર કેનાલ હતી તે કેનાલ તૂટી છે અને તે કેનાલના પાણી સીધા અત્યારે ભાભર તરફ વળ્યા છે। ભાભરથી વાવને જોડતો જે માર્ગ છે તે માર્ગ અત્યારે સદંતર બંધ થઈ ચૂક્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે કેનાલના સીધા પાણી ભાભર તરફ અને તે બાદ માર્ગ પરથી જ પાણી ફરી વળતા અત્યારે તંત્રની ટીમો છે તે ટીમો અહીંયા પહોંચી છે, પરંતુ અત્યારે ભાભરથી વાવને જોડતો જે માર્ગ છે તે માર્ગ બંધ થઈ ચૂક્યો છે। સામે જે બસ વાવ તરફથી ભાભર તરફ આવી રહી હતી તે બસ પણ અત્યારે અટવાયેલી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે આ માર્ગ હજારો વાહન ચાલકોને જોડતો માર્ગ છે, પરંતુ અત્યારે કેનાલ તૂટી અને કેનાલના સીધા પાણી આ માર્ગ પર ફરી વળતા અત્યારે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ભાભર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ અત્યારે ઘટના સ્થળ પર જોવા મળી રહ્યો છે। શું કહેશો સાહેબ, જે પ્રકારે કેનાલના પાણી રોડ ઉપર અને માર્ગ બંધ થયો છે? કેનાલમાં વધુ વરસાદના કારણે પાણી ઓવરફ્લો થયું છે અને વાવ રોડ ઉપર સતત પાણી જઈ રહ્યું છે, જેના કારણે થોડો રોડ પણ ધોવાયો છે। તો એ તકેદારીના ભાગરૂપે અત્યારે કે રોડને બંધ કરવામાં આવ્યો છે। જેવા પણ પાણી થોડા ઓછા થશે, પાણી ઓસરશે એવો રાબેતા મુજબ રોડ ચાલુ કરી દેવામાં આવશે। કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય એવી શક્યતા છે ત્યાં કોઈ ના રહે, રહેવા માટેની તમામ લોકોની નગરપાલિકા હોલ ખાતે રહેવાની અને જમવાની બધી જ વ્યવસ્થા કરી નાખેલી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ભાભર, વાવ થરાદ।